આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાથી મનસુખ શાહ દ્વારા લાંચ લેવાનો જે મામલો છે તેને લઈને મનસુખ શાહને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવી વિગત હાલ સામે આવી રહી છે। પોલીસ રિમાન્ડ પૂરા થતા આજે 4 વાગ્યે કોર્ટમાં રજૂ કરાશે। પોલીસ દ્વારા વધુ રિમાન્ડની પણ માંગ ઉચ્ચારવામાં આવશે। મહત્વપૂર્ણ બાબત હાલ સામે આવી રહી છે। વડોદરાથી મનસુખ શાહ દ્વારા લાંચ લેવામાં આવી હતી અને તે મામલે મનસુખ શાહને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આ અંગે વીટીવી સાથે વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે યોગેશ પટેલ, જે વડોદરાના ધારાસભ્ય છે। યોગેશભાઈ, જણાવશો કે જે રીતે આજે મનસુખ શાહને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેને લઈને આપ શું કહેશો? મનસુખ શાહ બાબતે એ કહેવા માંગુ છું કે 1962માં યુપીએ સરકારે સુમનદીપ વિદ્યાપીઠ યુનિવર્સિટીને જે પરવાનગી આપવામાં આવી, ત્યારબાદ 2004થી અમારા ધ્યાનમાં આવ્યું કે આ યુનિવર્સિટી બેફામ રીતે એડમિશનના ડોનેશન લે છે। આ બાબતે ઘણા વાલીઓ અને વિદ્યાર્થીઓ આ બાબતે અમારી ઓફિસે આવતા હતા, અમને મળતા હતા, પરંતુ એ લોકો કોઈ પણ અમને રજૂઆત કરતા હતા પરંતુ પુરાવા આપતા નહોતા। અમે આ બાબતે ધ્યાન રાખતા હતા કે આ કાર્ય પકડાય અને એની ઉપર કાર્ય એક્શન લેવાય। 27 તારીખે એક વાલીએ વિદ્યાર્થીને પાસ કરાવવા માટે 20 લાખ રૂપિયા જયારે આપ્યા ને એન્ટી કરપ્શન વાળાએ એને પકડ્યો, એના બીજે જ દિવસે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મેં એક કાગળ આપ્યો અને એમાં જે રીતે લોકો વિદ્યાર્થી અને વાલીઓ પાસેથી ડોનેશન લેવાતા હતા એની વિગતવાર મેં માહિતી આપી અને આ મનસુખ શાહને છોડવો ના જોઈએ, સરકારે એને જેલમાં ઘાલવો જોઈએ અને આ યુનિવર્સિટીને સરકારે જે પણ એનઓસી આપી હોય એ કેન્સલ કરવી જોઈએ એવી મારી રજૂઆત છે। આ બાબતે મેં આગળ બીજું લખ્યું છે કે અમદાવાદમાં આ સંચાલક દ્વારા બીજી મેડિકલ યુનિવર્સિટી સ્થાપવામાં આવવાની છે, એની પણ એનઓસી રદ થવી જોઈએ અને ભાવનગરમાં ડેન્ટલ યુનિવર્સિટી છે એને પણ સરકારે રદ કરવી જોઈએ। કારણ એટલે છે કે આ બાબતે અમે એટલે પડ્યા છે, એટલે મેં કાગળ લખ્યો છે કે 1988માં વડોદરા શહેરમાં નામાંકિત શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી જે ડોનેશનો લેતી હતી એ બાબતે અમે વિદ્યાર્થી હિત રક્ષક સમિતિની સ્થાપના કરેલી ને વડોદરામાં એક લોક જુવાળ ઉભો કરેલો કે આવા જે બી સંચાલકો હોય જેને પણ ડોનેશન લીધા હોય વાલીઓ બહાર આવે અને એ વખતે બધી જ શાળામાંથી જેને જેને ડોનેશનો લીધેલા એ ડોનેશનો અમે પરત અપાયેલા। પરંતુ કમનસીબી એ છે કે ત્યારબાદ કોઈ પણ વાલી આ બાબતે આજે પણ ઘણી શાળાઓમાં ડોનેશન લેવાય છે, ખાસ કરીને કેથોલિક શાળાઓ આનો વાલીઓનો બેફામ ઉપયોગ કરીને અનેક રીતે વિવિધ રીતે ફીઓ ઉઘરાવે છે। આ બધા પર અંકુશ લાવવો જોઈએ। તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ વખતે મેં આ બાબતની જાણ કરેલી અને એ વખતે પણ સરકારે પરિપત્ર બહાર પાડીને ફીનું ધોરણ, ડોનેશન ના લેવાય આ બાબતે બધી જે પરિપત્રો પડેલા, પરંતુ હવે નાગરિકોએ જાગવાની જરૂર છે। આમાં સરકારનો કે અમારો કે જનપ્રતિનિધિઓનો વાંક નથી। લોકોએ બહાર આવવું પડશે, લોકોએ કહેવું પડશે કે આ શાળામાં આ ગેરરીતિ ચાલે છે।
તો જ આનો ઉકેલ થશે. સરકાર જ્યારે મુખ્યમંત્રીને મળ્યો કે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહને મળ્યો, એમનું તો ચોખ્ખી લાઈન છે કે ભ્રષ્ટાચાર આપણે ચલાવવો નથી. સ્કૂલ શાળામાં કંઈક પણ ખોટું થતું હોય એને દંડ કરવો જ પડશે, એને સજા કરવી જ પડશે. પરંતુ મને એવું લાગે છે કે ગુજરાતના નાગરિકોએ બહાર આવવું પડે અને જે બી રીતે આજે શાળાને શિક્ષણનો ધંધો કરી દીધો છે, વેપલો કરી દીધો છે અને શિક્ષણને ઇન્ડસ્ટ્રીઝ બનાવી દીધી છે, એને આપણે પાછી લાઈન ઉપર લાવવી જ પડશે. કારણ કે આમાં મધ્યમ વર્ગ અને ગરીબ માણસના છોકરાઓ આવી રીતે જો આવી રીતે બેફામ પૈસા જો લેશે, શાળા હોય કે યુનિવર્સિટી હોય, તો એને અંકુશમાં લેવાની જરૂર છે. અને જે મનસુખ શાહની વાત છે, એના 28 તારીખે એન્ટી કરપ્શને પકડ્યા પછી એના અનેક ગોરખ ધંધા બહાર આવ્યા છે. આજે તમે વડોદરા શહેરના ન્યૂઝપેપરો જુઓ. બિલકુલ યોગેશભાઈ, જયારે તે એ વખતે લખેલું કે આ 15,000 કરોડનો આસામી છે, બિલકુલ તો આજે આ પ્રૂફ થઈ ગયું છે. યોગેશભાઈ, સવાલ એ પણ ઉભો છે, જે વખતે જ્યારે આ માહિતી સામે આવી તે વખતે એવા પણ સમાચાર સામે આવી રહ્યા હતા કે જે મનસુખ શાહ છે તેના પર જે મોટા માથાઓ છે તેનો પણ તેમની સાથે સાંઠગાંઠ છે. શું કહેશો તેને લઈને? આમાં સરકાર તપાસ કરી રહી છે. જયારે આટલું મોટું કમ્પાઉન્ડ બહાર આવ્યું છે, તો જે બી માથાઓ હશે એના નામ પણ બહાર આવશે. આમાં કોણ કયા માથા છે એ મોટી બાબત નથી, પરંતુ આને જે ગોરખ ધંધા કર્યા હોય, જે પૈસાની હેરાફેરી કરી હોય, કે જે બી ડિપાર્ટમેન્ટ હશે, કારણ કે અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો એક જ ધ્યેય છે, જે બી કાનૂન નાનું હોય એને પકડો. તો આ બાબતે સરકાર કામગીરી કરશે એવો મને નિશ્ચિત મારો અભિપ્રાય છે. બિલકુલ યોગેશભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો વીટીવી સાથે વાતચીત કરવા બદલ.